લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રાજ્ય સરકારના સંકલિત અને સમતોલ ખાતર ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં રાજ્ય સરકારના સંકલિત અને સમતોલ ખાતર ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ ગામોમાં ખેડૂત જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજાયા હતા. હારીજ તાલુકાના વાંસા, સાંકરા, રોડા, રવિન્દ્રા, પીલુવાડા સહિતના ગામોમાં યોજાયેલા શિબિરોમાં ખેડૂતોને રાસાયણિક ખાતરોના કરકસરયુક્ત અને સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નેનો યુરિયા, નેનો ડીએપી, જૈવિક ખાતરો, વર્મી કોમ્પોસ્ટ અને જમીન પરીક્ષણ આધારિત ખેતી અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અડિયા ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ જીએસએફસીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. નિષ્ણાંતોએ ખેડૂતોને પાક મુજબ ખાતરો, યોગ્ય ઉપયોગ, ખેતી ખર્ચ ઘટાડવાના ઉપાયો અને જમીનનું સ્વાસ્થ્ય જાળવી ટકાઉ ખેતી તરફ આગળ વધવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે ખેડૂતોને રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ અભિયાનને સફળ બનાવ્યું હતું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.